પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના કારોબારી સમિતિના સભ્યોની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે આ ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી અને માર્ગદર્શન આપવા 13 જેટલા વેપારીઓએ મદદનીશ ચેરિટી કમિશનરને રજૂઆત કરી છે. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીના કારોબારી સમિતિની સભ્યની ચૂંટણી જાહેર કરાઈ છે. નવા ચૂંટાયેલા 10 સભ્યોની મુદત 2 વર્ષ સુધીની રહેશે. હાલના 10 કારોબારી સભ્યો તારીખ 31/3/2025ના રોજ નિવૃત્ત થશે, જેમાં પ્રમુખ જિગ્નેશભાઈ હિંમતભાઈ કારિયા સહિતનાઓનો સમાવેશ થાય છે. ઉમેદવારી પત્ર સ્વીકારવાની છેલ્લી તારીખ 18 અને ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની તારીખ 19 છે. તારીખ 27ને ગુરુવારના સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બિરલા હોલ ખાતે મતદાન યોજાશે અને મતગણતરી એ દિવસે સાંજે 6:15 કલાકથી શરૂ થશે. તો બીજી તરફ પોરબંદરના નલિનભાઈ રસિકલાલ કાનાણી સહિતનાઓએ મદદનીશ ચેરિટી કમિશનરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે ચેમ્બરના કારોબારી સભ્યોની ગત વર્ષની ચૂંટણીમાં 13 અરજદારો પૈકીના અમુક સભ્યોએ સમય મર્યાદામાં ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા, પરંતુ ગેરકાયદે બનેલા ચૂંટણી અધ્યક્ષ દ્વારા પક્ષપાત કરી ફોર્મ રદ કરી બાકીના 10 સભ્યોને બિનહરીફ વિજેતા જાહેર કરી દેવાયા હતા, જે મામલે રાજકોટના ચેરિટી કમિશનર સમક્ષ ધોરણસર કાર્યવાહી કરી હતી, જે નિર્ણયાધીન છે. આ રીતે ગત વર્ષે બિનહરીફ જાહેર થયેલ સભ્યો કારોબારી સભ્યો જ નથી. આ સંજોગોમાં જો ચૂંટણી કરવાની થાય તો 20 કારોબારી સભ્યો માટે થવી જોઈએ. ઉપરાંત હાલના હોદ્દેદારો ચેરિટી કમિશનરના રેકોર્ડ પર નોંધાયેલ ટ્રસ્ટી ન હોવાથી તેને આવી ચૂંટણી આયોજન કરવાનો કોઈ જ અધિકાર નથી. ત્યારે ચેરિટી કમિશનર આ ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી બંધારણ મુજબ તેમજ કાયદાની જોગવાઈ મુજબ ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ રીતે કરવામાં આવે અને તેમાં અધ્યક્ષ સરકારી અધિકારી અથવા જે ખરેખર અધિકૃત છે તેવા વ્યક્તિને જવાબદારી સોંપવામાં આવે તેવો આદેશ કરવા માંગ કરી છે અને અનેક આક્ષેપો પણ કર્યા છે. ત્યારે ચેમ્બર પ્રમુખે આ તમામ આક્ષેપ નકારી ચૂંટણી મેમ્બરના બંધારણ મુજબ જ થતી હોવાનું જણાવ્યું છે. હું જિગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જણાવું છું કે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના બંધારણ મુજબ દર વર્ષે કારોબારી સમિતિની ચૂંટણી થતી હોય છે. આ ચૂંટણી 10-10 જણાની થતી હોય છે. જે કોઈ પણ વ્યક્તિ ચૂંટાઈને આવતા 2 વર્ષની મુદત માટે હોય છે. એટલે રાબેતા મુજબ અત્યારે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની 10 કારોબારીની ચૂંટણી 1/4/2025થી 31/3/2027 સુધીની ચૂંટણીનું અમે કારોબારીમાં જે બંધારણ મુજબ છે એમાં પણ જાહેર કરેલું છે. વેપારીઓમાં એ બાબતની જે ખુશી છે કે બંધારણ મુજબ દર વર્ષે ચૂંટણી થાય છે, એ પ્રક્રિયા ચાલુ જ છે. અને જે 10 સભ્ય છે જે રિટાયર્ડ થાય છે એ પણ કોઈ ફોર્મ ભરી શકે છે. બાકીના 600માંથી કોઈ પણ ફોર્મ ભરી શકે છે. એના નિયમો બહાર પાડવામાં આવ્યા છે. આ નિયમો કારોબારીમાં પાસ કરાવીને બહાર પાડ્યા છે. અને જે કંઈ કામગીરી છે એ અધ્યક્ષે કરવાની રહેતી છે. એટલે અધ્યક્ષ દ્વારા તમામ ચેમ્બરના ચૂંટણીની કાર્યવાહી આવતા દિવસોમાં, એટલે કે 12 તારીખે અમે ચૂંટણી જાહેર કરેલી છે. 18 તારીખ સુધીમાં ફોર્મ ભરવાના છે. 19 તારીખ સુધી જે ફોર્મ ભરેલા છે એ ફોર્મ પરત ખેંચવાની તારીખ છે. અને 27મી તારીખે મતદાનની તારીખ રાખી છે. સવારે 8 થી સાંજે 5 સુધી. 5 વાગ્યા પછી સાંજે 6 વાગે મતગણતરી સાથે મોડી રાત્રે ચૂંટણી જાહેર થશે, રિઝલ્ટ જાહેર થશે. આ રિઝલ્ટ જે આવશે એમાંના 10 કારોબારી સભ્ય જે જીતેલા છે 1/4/2025થી 31/3/2027 સુધી એ કારોબારી સભ્ય તરીકે એની ફરજ બજાવીને પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના વેપારીને કોઈ પણ કામના સાથ સહકાર આપશે. એક એવી રજૂઆત થઈ ચેરિટી કમિશનરને કે જે ગઈ ચૂંટણી હતી એ ગેરકાયદે હતી, આ વખતે E10 ને આ 20 સભ્યોની ચૂંટણી કરવાની માંગણી થઈ છે. ખાસ તો મારે એ બાબત જણાવવાનું કે આ જે કોઈ પણ મિત્રો છે અથવા જે કોઈ ચેમ્બરના અનિચ્છનીય માણસો છે અથવા જે કોઈ પણ ચેમ્બરના સભ્ય ભાઈઓ છે એ લોકો એટલું સમજવું જોઈએ કે ચેમ્બર ઓફ કોમર્સમાં જે ચૂંટણી જો ગેરકાયદેસર હોય તો એને ગયા વખતે ફોર્મ શું કામ ભર્યું? એક બાજુ એમ કે કોઈ હોદ્દેદાર નથી, બરોબર છે, તો શું કામ ફોર્મ ભર્યું? શું કામ એનું ફોર્મ રદ થયું? રદ થયા પછી શું કામ કોર્ટમાં ગયા? ખરેખર ગેરકાયદેસર હોય તો એને ફોર્મ જ ન ભરવું જોઈએ ને. તો શું કહે, એટલે આવી ખોટી અફવા ઉડાડીને વેપારીઓમાં પોતે પોતાની ઓલી કરે છે. અને ખરેખર હવનમાં હાડકા નાખવાના બદલે એને વેપારીના કામ કરવા જોઈએ. અને કામ કરીને સહાનુભૂતિ મેળવીને જો કંઈ પણ સેવાકીય કામ કરવું હોય તો પોતાની પહેલાં ઓલી કરવી પડે. એના બદલે પોતે જે કોઈ પણ ચેમ્બરના વિકાસના કાર્ય આપ જોઈ શકો છો કે ચેમ્બરમાં મારા પ્રમુખ સ્થાન આવ્યા પછી મારી બોડી આવ્યા પછી કેટલા વિકાસના કામ થયા છે. વેપારીના કોઈ પણ પ્રશ્ન માટે રમેશ અમારી આખી ટીમ ઊભી રહી છે. અને વાત બંધારણ મુજબ છે તો અમે બંધારણ મુજબ કાર્યવાહી કરીએ છીએ. આમાં કોઈ ગેરકાયદેસર નથી. અને એ લોકો એવું જણાવે છે કે અધ્યક્ષ જે છે એ ગેરકાયદેસર છે, તો બંધારણ મુજબ અધ્યક્ષની જે નિમણૂક કરવાની થતી હોય છે એ કારોબારી સમિતિમાં પાસ થઈને કરી હોય છે. કોઈ અમે ઘરના બેસાડી નથી દેતા. જે અધ્યક્ષ છે એ એવું કહે છે કે ભાઈ એ ટ્રસ્ટી જ નથી,
ભાઈ ચૂંટાયેલી વ્યક્તિ છે, પોરબંદરના ચેમ્બર ઓફ વેપારી ચૂંટાયેલા વ્યક્તિ તરીકે જાહેર કરેલ છે, મતદાન કર્યું છે, મતદાનમાં મત આપીને બેસાડેલા છે. ઘરેથી અમે કોઈ બેસાડી નથી દીધા. એટલે આવી ખોટી અફવા ઉડાડી અને ચેમ્બરને બદનામ ન કરે અને પોતાનું સારું કામ કરી વેપારીનું સારું કામ કરે એવી મારી અપેક્ષા છે એમની પાસે. કેવી રજૂઆતમાં ચૂંટણીમાં અપીલ કરી ગઈ ચૂંટણીમાં એટલે એ લોકોને ભાગ લેવા દેવામાં ના આવે એવું કઈ એવો નિયમ છે? 100% કારોબારીમાં ઠરાવ થયો છે કે ભાઈ જેની ગત વર્ષે જેના ફોર્મ રદ થયા એ લોકોએ ચેરિટી કમિશનરમાં ફરિયાદ કરી છે કે ભાઈ ફોર્મ અમારા રદ ન કરવા જોઈએ. ત્યાં જ પેલી વાત આવી ગઈ કે હમણાં એને એમ કીધું કે આ ગેરકાયદેસર હોદ્દેદાર છે તો ચૂંટણીમાં ભાગ જ શું કામ લેવો જોઈએ એ મને કહો. એટલે ન્યાય પણ ખોટા સાબિત થાય છે. પછી એના ફોર્મ રદ કરવાની વાત આવી તો ફોર્મ રદ થયા છે એ અધ્યક્ષે નિયમને ધ્યાનમાં રાખીને ફોર્મ રદ કર્યા છે. ત્યાર પછી એ લોકો ચેરિટી કમિશનર રાજકોટ ગયા છે તો રાજકોટમાં હજી સુધી શું કામ ચુકાદો ન થયો? જો ખરેખર ગેરકાયદેસર હોય તો કોર્ટ અત્યારે એટલી ફાસ્ટ ચાલે કે કંઈ પણ ગેરકાયદેસર કામ ચાલવા દે નહીં. તેમ છતાં આપણે કોર્ટને તો માન્યતા આપતા હોય એટલે આપણે એ બાબતનું વધારે ન કહેવાય. પરંતુ જે 10 સભ્યો છે એની માહિતીથી ચૂંટણી અમે ચૂંટણી જાહેર કરેલી છે. અમે એને એવું જણાવ્યું છે કે ભાઈ ઠરાવ કર્યો છે કે એ 10 સભ્યોએ જો એની ફોર્મ જે કેસ કરેલો છે એ પરત ખેંચી લે તો એને ચૂંટણીમાં ભાગ લેવાનો કોઈ રોકી શકતું નથી. ભાગ લઈ શકે છે પણ એને તો ફોર્મ પણ ભાઈ ચેરિટી કમિશનમાં ફરિયાદ પણ ચાલુ રાખવી છે અને ફોર્મ પણ ભરવા છે. આવું કોઈ દી બને નહીં. એટલે જો ખરેખર માહિતીથી ચૂંટણી એ લોકોએ તો ચૂંટણી આપેલી જ છે તો એની ફોર્મ કેસ પાછો ખેંચીને ચૂંટણીમાં ફોર્મ ભરવા માટેના હકદાર છે તો એ ફોર્મ ભરી શકે છે. અને વાત રહી નલિનભાઈ કાનાણી કરીને જે વ્યક્તિ છે એને સસ્પેન્ડ કરેલા મીન્સ કે રદ કરેલા છે એનું પ્રતિનિધિ, તો જે ચેમ્બરના બંધારણ મુજબ એને એનું પ્રતિનિધિ પદ રદ કરેલું છે તો તે આમાં કોઈ ભાગ ન લઈ શકે તે પણ એક હકીકત છે. ચેમ્બર ઓફ કોમર્સમાં હોદ્દેદારો અને સભ્યોને લઈને ઘણા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આ ચૂંટણીમાં શું થશે તે તો આવનાર સમય જ બતાવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.